સમાચારમાં આગળ વાત કરીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નવસારી બારડોલી રોડ પર સુપા બ્રિજ ચાર દિવસ માટે બંધ છે। ડિજિટલ વેટ મશીનથી લોડ ટેસ્ટિંગ શરૂ છે। નવસારી 16 જુલાઈ 2025 ગુજરાતમાં નવસારી બારડોલી રોડ પર પૂર્ણા નદી પર આવેલા સુપા બ્રિજ પર લોડ ટેસ્ટિંગનું કામ શરૂ થયું છે, જેના કારણે આ બ્રિજ 16 થી 19 જુલાઈ સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે। આ નિર્ણય ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના તંત્ર દ્વારા બ્રિજોની સુરક્ષા અને મજબૂતાઈ ચકાસવા માટે શરૂ કરાયેલી વ્યાપક ટેસ્ટિંગ પ્રક્રિયાના ભાગરૂપે લેવામાં આવ્યો છે। આ બંધથી રોજના 20,000થી વધુ વાહનોની અવરજવર પર અસર પડશે, જેના કારણે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ઉણપ ખોલી ગત 9 જુલાઈના રોજ આણંદ અને વડોદરાને જોડતા મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજનો એક ભાગ અચાનક ધરાશાય થયો હતો, જેમાં 20 લોકોના મોત થયા હતા અને અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા। આ ઘટનાએ રાજ્યના જૂના અને જર્જરિત બ્રિજોની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના અનુસાર રાજ્યના તમામ બ્રિજોનું સર્વે કરવાની કામગીરી ચાલે છે। તેને ધ્યાનમાં રાખી નવસારી ખાતે નવસારી માર્ગ મકાન વિભાગ હેઠળ મેજર અને માઇનર બ્રિજ કુલ 70 જેટલા થાય છે, એ તમામ બ્રિજની સર્વેની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે અને સર્વેમાં એવું તારણ આવ્યું છે કે મોટાભાગના બ્રિજ સારા છે, પરંતુ ઘણા એવા બ્રિજો છે કે જે ઘણા વર્ષો જૂના છે। વિઝ્યુઅલી એવું લાગે છે કે બ્રિજો સારા છે, પણ અંદરથી કંઈક ડિફેક્ટ હોય એનો ખ્યાલ નથી આવતો। એટલા માટે અત્રેના વિભાગ દ્વારા પૂર્ણા નદી પર આવેલો બ્રિજ ની અત્યારે તારીખ 16/7/2025 થી 19/7/2025 સુધી બ્રિજ ઉપર લોડ ટેસ્ટિંગની કામગીરી ચાલે છે, જેને લઈ સદર રસ્તો બંધ કરવામાં આવેલો છે, જેને જાહેરનામું પણ આપી દેવામાં આવેલું છે। એના માટે